સેમિકન્ડક્ટર વિશે જાણીએ। આજકાલ દુનિયાભરમાં સેમિકન્ડક્ટર વિશે બહુ જ ચર્ચાઓ થાય છે। ખાસ કરીને ભારતમાં હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને એમાં પણ આપણે શું આ શબ્દ સાંભળીએ છીએ, છાપાઓમાં પણ વંચાય છે। સેમિકન્ડક્ટર એ ખરેખર શું કાર્ય કરે છે અને તેની આટલી કિંમત કેમ છે તે વિશે આજે હું આપને જણાવું। સેમિકન્ડક્ટર શું હોય છે? સેમિકન્ડક્ટર એ સામાન્ય રીતે એક સિલિકોન ચિપ છે। સરળ ભાષામાં કહીએ તો સેમિકન્ડક્ટર સિલિકોન અથવા તો જર્મેનિયમથી બનેલી એક નાનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જેનો ઉપયોગ કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, મોબાઈલ ફોન, કાર, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક ગેજેટમાં, ડિજિટલ કેમેરામાં, સંચાર ઉપકરણોમાં, મોબાઈલમાં, એટીએમ કાર્ડમાં, ટ્રેન વગેરે બધી જ જગ્યા પર થાય છે। સેમિકન્ડક્ટરમાં કોઈ પ્રોડક્ટની કંટ્રોલિંગ અને મેમરી ફંક્શનનો ઓપરેટ કરે છે। તે ઇલેક્ટ્રોનિક સર્કિટના બેઝિક શિલ્ડિંગ બ્લોક તરીકે કાર્ય કરે છે। એક નખથી પણ નાની ચિપ પર અબજો માઇક્રોસ્કોપ સ્વિચ હોઈ શકે છે। કિંમત મોંઘી કેમ? તો સેમિકન્ડક્ટર આજના સમયમાં ખૂબ જ કિંમતી છે। આધુનિક ટેકનોલોજીને તેની જરૂરિયાત છે અને દરેક ઉદ્યોગમાં તેની ભારે માંગ છે। લગભગ દરેક ક્ષેત્રમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। સેમિકન્ડક્ટર ઝડપથી ડેટા પ્રોસેસ કરવા અને સ્ટોર કરવા માટે એઆઈ અને મશીન લર્નિંગ માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી સુપર ફાસ્ટ પ્રોસેસિંગ અને મેમરી મળે છે। સેમિકન્ડક્ટર ઉદ્યોગ આર્થિક વિકાસને ઝડપી આપે છે કારણ કે દુનિયામાં તેની ખૂબ જ માંગ છે। ભારતમાં સેમિકન્ડક્ટરનું બજાર। દુનિયામાં સેમિકન્ડક્ટરની ભારે માંગ છે। ભારતમાં સેમિકન્ડક્ટરનું બજાર વર્ષ 2021માં $27.2 મિલિયન અમેરિકન ડોલર હતું અને વર્ષ 2023માં તે લગભગ 19%ના દરે વધીને 64 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચી ગયું હતું। વર્ષ 2026 સુધીમાં ભારતમાં એનું બજાર $80 અબજ હશે એવું મનાય છે કે 2030ના વર્ષ સુધીમાં તો $110 અબજ સુધી પણ પહોંચી જશે। આટલી મોટી જરૂરિયાત હોવા છતાં ભારતમાં સેમિકન્ડક્ટરનું નિર્માણ થતું નહોતું। આ જ કારણે ભારત હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પગભર થવા માંગે છે। ભારતની ઘણી કંપનીઓ સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે આગળ આવી છે અને સમય જતાં ભારત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બની શકે છે। સેમિકન્ડક્ટરના નિર્માણમાં કોણ આગળ છે? તો સેમિકન્ડક્ટર બનાવવામાં તાઇવાન, દક્ષિણ કોરિયા, અમેરિકા જેવા દેશો આગળ છે। તાઇવાન દુનિયાના સૌથી મોટા સેમિકન્ડક્ટરના નિર્માતામાંથી એક છે, જે દુનિયાના 60%થી વધારે ઉત્તમ ગુણવત્તાવાળી ચિપ્સનું ઉત્પાદન કરે છે। અમેરિકા પણ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ખેલાડી છે। ચીન પણ સેમિકન્ડક્ટર નિર્માણ બાબતે ઝડપથી આગળ વધી રહ્યું છે। જાપાન સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ દેશ છે, જ્યાંની ઘણી કંપનીઓ સેમિકન્ડક્ટર બનાવે છે। ભારત પણ શા માટે પાછળ રહ્યું? આપણે ત્યાં પણ હવે સેમિકન્ડક્ટર બનશે, જેથી આપણે સેમિકન્ડક્ટર બાબતે આત્મનિર્ભર બનીશું। કયા ઉપકરણોમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે? તો આજકાલ મોબાઈલ ફોન અને ગાડીઓમાં ઘણે અંશે હાઈટેક ફીચર્સનો ઉપયોગ કરવામાં આવે છે। આ ફીચર્સને ચલાવવા માટે સેમિકન્ડક્ટરની જરૂર પડે છે, જેમ કે કારમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ હેન્ડ અપ ડિસ્પ્લે અને સેન્સર, સેલફોન કોમ્યુનિકેશન ઇન્ટિગ્રેશનની સાથે જ ઉચ્ચ દક્ષતાવાળા એન્જિનિયરિંગ એલિમેન્ટ્સમાં થાય છે। આ સિવાય ડ્રાઇવ આસિસ્ટન્ટ, પાર્કિંગ રિયર કેમેરા, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન, એરબેગ અને ઇમરજન્સી બ્રેકમાં પણ સેમિકન્ડક્ટરનો ઉપયોગ જરૂરી છે। ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે જેટલી કાર ઉપલબ્ધ છે તે બધી જ કારમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। તેના વગર અત્યારની કારની કલ્પના કરવી મુશ્કેલ થાય છે। મોબાઈલ ફોનમાં પણ સેમિકન્ડક્ટરનો આ જ પ્રકારે ઉપયોગ થાય છે। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું ને કે સેમિકન્ડક્ટર જે શબ્દ આપણા જીવન જરૂરિયાતમાં રોજ છે, ક્યાંક ને ક્યાંક આપણને અથડાતો રહે છે અને એ સેમિકન્ડક્ટરના ઉપયોગ થકી આપણે પણ આગળ વધવાનો પ્રયત્ન કરતા હોઈએ, માટે જ સેમિકન્ડક્ટર એ ખૂબ જ ઉપયોગી છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।